હું શ્રી સમર્થભાઈ ભટ્ટે આગ્રહ કરું છું. નમસ્કાર, આપ સૌ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજની આ પત્રકાર વાર્તામાં શરૂઆત કરતા પહેલાં બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અને તેમને શાંતિ મળે તેવી પ્રાર્થના આપ સૌ અને આપણે સૌ સાથે મળીને કરીએ તેવી આપ સૌ વિનંતી. અગાઉનું 70મું રાષ્ટ્રીય અધિવેશન મારા સાથે એક મિત્ર મિત્રએ કીધું રીતે ગોરખપુર ખાતે સંપન્ન થયું. આ રાષ્ટ્રીય અધિવેશન ઘણા કિસ્સાઓમાં ઘણી વાતોમાં ખૂબ મહત્વપૂર્ણ હતું. ગોરખપુરમાં પ્રથમ વખત બાબા ગોરખનાથની આ ધરતી પર અધિવેશન યોજાયું, જેમાં રાષ્ટ્રીય કારોબારી બેઠક વિદ્યાર્થી પરિષદની થાય છે. એ બેઠકમાં વિદ્યાર્થી પરિષદે એક પ્રસ્તાવ પારિત કર્યો. જે પ્રસ્તાવની માંગ એ મણિપુરમાં ચાલી રહેલી છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહેલી જે હિંસાપૂર્વક પ્રવૃત્તિઓ છે, જે માફિયા રાજ ચાલી રહ્યું છે, તેના ઉપર કેન્દ્ર સરકાર ત્વરિતપણે પગલાં લે તે પ્રકારની માંગ સાથેનો એક પ્રસ્તાવ એ વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય કાર્યકારી પરિષદ બેઠકમાં પારિત કરવામાં આવ્યો. આ અધિવેશનમાં પૂરા દેશમાંથી 1200 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ સહભાગી થયા. અધિવેશનના અંતિમ દિવસે વિદ્યાર્થી પરિષદ જે આવનારા વર્ષ માટેની કારોબારીની ઘોષણા કરતી હોય છે, રાષ્ટ્રીય કારોબારી, ગુજરાત માટે એક ગૌરવવાનની ક્ષણ. જામનગરના ડોક્ટર સુરભી ગુંજન દવે એ વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે હવેથી કાર્યરત રહેશે. આવી અનેક કારોબારીમાં ઘોષણાઓ પણ એ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓની થઈ છે. વિદ્યાર્થી પરિષદ એ માને છે કે પ્રસ્તાવો થકી આખા દેશમાંથી ત્યાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થી નેતાઓ, પ્રતિનિધિઓ, દરેક રાજ્યમાંથી કેરળ હોય, અસમ હોય, મણિપુર હોય, આ બધી જગ્યાએથી જે મુદ્દાઓ આવ્યા, ત્યારબાદ વિદ્યાર્થી પરિષદે 4 પ્રસ્તાવો આ રાષ્ટ્રીય અધિવેશનમાં પારિત કર્યા. જેમાં જૈવિક ખેતીને પ્રોત્સાહન મળે, શૈક્ષણિક સંસ્થાઓની ગુણવત્તામાં જે ઘટાડો થઈ રહ્યો છે, ગુજરાતમાં પણ આપણે જોઈ રહ્યા છીએ શૈક્ષણિક એકમોની સંસ્થાઓમાં જે ઘટાડો ગુણવત્તામાં જોવા મળી રહ્યો છે, તે ખૂબ જ ચિંતાજનક છે. તેના ઉપર ત્વરિત કાર્યવાહી થાય. ત્યારબાદ શૈક્ષણિક સંસ્થાઓમાં જે ફી વધારો થઈ રહ્યો છે, માત્ર ગુજરાતમાં પણ થઈ રહ્યો છે અને અખિલ ભારતીય સ્તરે આખા દેશમાં જે ફી વધારો થઈ રહ્યો છે, તેની સામે વિદ્યાર્થી પરિષદે રાષ્ટ્રીય અધિવેશનમાં એ પ્રસ્તાવ પારિત કર્યો છે. આંતરરાષ્ટ્રીય મંચ ઉપર જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર ભારતની જે શાખ છે, ભારતની જે ઓળખ છે, તે વધી રહી છે, એને બિરદાવતો પ્રસ્તાવ પણ વિદ્યાર્થી પરિષદના ત્યાં એકત્રિત થયેલા પ્રતિનિધિઓએ કર્યું છે. આ અધિવેશનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા. એમણે આવનારા વર્ષ માટે પ્રોફેસર યશવંતરાવ કેરકર પુરસ્કાર, યુવા પુરસ્કાર, એ ટીમ્સ નામની સંસ્થા ચલાવતા એક શ્રી દીપેશ નાયરજીને એનાયત કર્યો. વાત કરું ગુજરાતની, ગુજરાતમાં પણ દર વર્ષે પ્રદેશ અધિવેશન યોજાતું હોય છે. આ વર્ષનું પ્રદેશ અધિવેશન 56મું પ્રદેશ અધિવેશન એ કર્ણાવતી, અમદાવાદ શહેરમાં યોજાવા જઈ રહ્યું છે. આ અધિવેશનમાં પણ આખા ગુજરાતમાંથી તમામ કેમ્પસમાંથી 1200 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ, વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સહભાગી થવા જઈ રહ્યા છે. આપ સૌ જાણો છો તે રીતે આ વર્ષ એ નવનિર્માણ આંદોલનના 50મું વર્ષ છે. આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે વિદ્યાર્થી શક્તિ માટે, વિદ્યાર્થી જગત માટે. નવનિર્માણ આંદોલન કે જે આંદોલન થકી ગુજરાતની સરકાર, ચીમન પટેલની સરકારે તો રાજીનામું આપવા પડ્યા. બિહારમાં પણ એ આંદોલનની લડાઈ ચાલી અને સરકાર તેની પડી ભાગી. પરંતુ કેન્દ્રીય લેવલે પણ મને લાગે છે ઇમરજન્સીનો પણ વિચાર ક્યાંથી આવ્યો હોય તો નવનિર્માણ આંદોલન અને વિદ્યાર્થીઓની